નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। 1 થી 12માં શિક્ષકોની ભરતી ચાલી રહી છે, એટલે કે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી ચાલી રહી છે। ત્યારે મુખ્યમંત્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે। કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા સરકારનો મોટો નિર્ણય, જેમાં 4100 જેટલા શિક્ષકો ભરવામાં આવશે। ખાસ બાબત જોઈ લઈએ તો ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારી છે। બીજો મુદ્દો છે ધોરણ 1 થી 5માં 2500 અને ધોરણ 6 થી 8માં 1600ની ભરતી થશે। આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે। તો આ એક મુદ્દો છે। રૂટીન ભરતી ઉપરાંત વધારાના 4100 શિક્ષકોને શિક્ષક કચ્છને મળશે। એટલે જે રેગ્યુલર ભરતી થાય છે એ તો ખરી જ, પણ એ સિવાય 4100 શિક્ષકો વધારાના કચ્છમાં ભરતી કરવા જાહેરાત કરવામાં આવી છે। આ ઓફિશિયલ જાહેરાત નથી, ફક્ત મુખ્યમંત્રી દ્વારા પોસ્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે। આ ખાસ મુદ્દો છે, ધ્યાનમાં રાખવા જેવો, કે જ્યાં સુધી નોકરી પૂર્ણ થાય એટલે કે પૂરેપૂરી નોકરી ફક્ત કચ્છમાં જ કરવી પડશે। તો આ અંગે હજુ ઓફિશિયલ નોટ બહાર પાડવામાં નથી આવી, ક્યારે જાહેરાત આપવામાં આવશે એ પણ નથી જણાવ્યું। અને શિક્ષકો ફક્ત કચ્છના જ શિક્ષકો એપ્લાય કરી શકશે કે આખા ગુજરાતના શિક્ષકો એપ્લાય કરી શકશે એ પણ નોટિફિકેશન આવશે અને જે જાહેરાત આપવામાં આવશે ત્યારે જ ખબર પડશે। પણ મુખ્ય વાત એ છે કે નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી કચ્છમાં જોબ કરવી પડશે એવું જાહેર કરવામાં આવ્યું છે। તો જ્યારે ભરતી આની આવશે ત્યારે બાકીની જે માહિતી છે આપણને ખબર પડી જશે। બીજું કે પ્રાઇમરીની જે ભરતી છે, વિદ્યા સહાયક ભરતી, એ લગભગ એપ્રિલમાં પૂરી થઈ જશે એવું જણાવવામાં આવ્યું છે। એ પણ જોઈ લઈએ। શિક્ષણ મંત્રી દ્વારા ગૃહમાં નિવેદન આપવામાં આવ્યું છે। લગભગ તો તમને આ મેસેજ પહોંચી જ ગયો હશે। શિક્ષકોની ભરતીને લઈ ગૃહમાં મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। 24,700 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે। એપ્રિલના અંતમાં કે મેના પ્રારંભ સુધીમાં પૂર્ણ થશે। એટલે કે એપ્રિલના અંતમાં તો ઓર્ડર મળી જ જાય તો જ મે મહિનાના પ્રારંભમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય। એટલે આવતા મહિનામાં બધાને ઓર્ડર મળી જશે એવું જણાવવામાં આવ્યું છે। ધોરણ 1 થી 5 અને 6 થી 8 તેમજ આગળના ધોરણની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે। એટલે કે 1 થી 5 અને 6 થી 8ની તો થશે જ, પણ એ સાથે બીજાની પણ થશે। તો 9, 10, 11, 12માં તો 22 તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। તો 3 ગણા ઉમેદવારો, લગભગ 2.5 થી 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। તો એ પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે, એટલે ટૂંક સમયમાં જ પ્રાથમિકમાં પણ શરૂ થઈ જશે। પરંતુ આ જે શિક્ષણ મંત્રીનું નિવેદન છે એ કેટલા અંશે સાચું પડે એ પણ થોડું જોવું રહ્યું, કારણ કે આવા નિવેદનો તો ઘણા બધા આપ્યા છે, પણ ભરતી પ્રક્રિયા જલ્દી થતી નથી। તો વહેલી તકે ભરતી થાય એવી આશા રાખીએ છીએ। થેન્ક યુ।